નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીમાં પાણીની લાઇનના સમારકામના કામ દરમિયાન એક અનોખી ઘટના બની। અહીં જ્યારે ખાડો ખોદવામાં આવ્યો તો તેમાં અજગર મળ્યો, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને વન્ય ક્ષેત્રમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે। આ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો વાપી નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેના સમારકામ માટેની કામગીરી કરવામાં આવી રહી હતી અને આ દરમિયાન જેસીબી વડે ખાડો ખોદવામાં આવ્યો અને ખાડો ખોદતા જ મજૂરોને ખાડામાં અજગર નજરે પડ્યો, જે અંતર્ગત તમામ જે મજૂરો છે તેઓ દૂર થઈ ગયા હતા। તાત્કાલિક ધોરણે વલસાડની જાણીતી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહને જાણ કરવામાં આવી, જેઓ પોતાની ટીમ સાથે પહોંચ્યા। આ અજગર જે ખાડામાં હતો ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી અને ખાડામાં એક ખૂણામાં ઘૂસી ગયેલા આ અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ખૂબ જ કઠિન હતી। તે છતાંય મહામહેનતે આ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લગભગ 6 ફૂટનો આ અજગર હતો, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો અને વન વિભાગની ટીમ દ્વારા આ અજગરને વન્ય ક્ષેત્રમાં મુક્ત કરવામાં આવ્યો છે।